યાર મારા ઘર આગળ આટલું બધું પડ્યું યાર. યાર મારા ઘર આગળ કેમ આવું ખબર નહીં પડતી યાર. નાક પડ્યું બોલ. ભાઈ કરી કને પૂછીને આવો મારું હોય તેમ ના હોય તમારું. આ પત્રો કને પૂછીને મેલાતી આ તો આટલો નખું લેવા પત્રો પત્ર ના મેં નાઈ જવું ને કહું છું નાઈ તો મારી જમીનમાં આવ્યો તો ભાગ છે મારો. શું ભાગ છે? કનો ભાગ તારો? તમારે કેટલો બધી ભાગ આ બધું મારું જ છે તાર આ બધું ઘર રોડા નવા કનું હે અલા રોડ આવે છે મારું ના ચાલે ભાઈ તમે યાર આવું ના કરો તમે હેજી નાકવા કરો દી એટલે કહેવા માંગો તમે નાખો એટલો મારા ઘા ખાલી બંધ મારી યાર તમારે કહું મારા ઘા ખાલી બંધ આ લઈ લો ને પતું બધું નાખો તમારે કહું પત્રો બધો લઈ લો યાર ઉમ્ર સારી મારી જગ્યા છે એટલે મારી જમીનમાં યાર મેલે એવો નહીં યાર. કેમ ભાઈ તમે ઓન જમીનમાં મળ્યો કાગળિયા થાવ જમીન ના કાગળે બતાવી દઉં યાર હું વાતો કરો તમે યાર. એટલે રોડ આવે છે જેની જમીન હોય એના ભાઈ મેળવાનો હક ખરો. ના તું યાર થા વચ્ચેથી આખું યાર આપણે ભાઈ તું થોડી વાર મારા ઘર આગળ પત્રો મેલે યાર ઓની જમીન મારી અરે જમીન મારી ઘર મારું તમારા અજીતભાઈ જમીન અલગ પાડ્યા નહીં તમારા આટલા પતો ના મેં ક્યાં અરે મારા બાપાએ 2 વીઘા જમીન એને આલી 2 વીઘા મને આલી યાર. યાર હું 16 છે ને મને એમ ભોય પાડે બોલો ખબર નહીં પડતી હોય ભોળું ફોડ નાખી તમે યાર આવું ઝઘડા યાર. ઘર મારું આ ઘર મારું યાર ઘર તમારું પત્રો છો મેલવાના આવી લેતા આમાં બનાવવાનું છે ઓળી તમારે ભાગે પડતી જમીન નહીં આપી પણ 2 વીઘા એને આલી 2 વીઘા મને આલી મારા ઘર મારા જમીન આપી તમારો ભાગ આવ્યો તો તાણા હા અમાર ભાગ આલ્યો 2 વીઘા આવ્યું દસ્તાવેજ હતા એ પડો દસ્તાવેજ બતાવી દઉં હાડો તમારે બતાવી દો આગો બતાવી દો હવે ઝઘડામાં કોઈ મજા નહીં શાંતિથી પટાઈ દો બે ભાઈઓ હો પણ મારો શેઠો બેઠો છેડી નાખ્યું લે મારો શેઠો બેઠો છેડી નાખ્યું ને તમે શેરી નાખો મારો શેઠો છેડી નાખો જોજો આ ઘોડા યાર ઉભારો છેડી નાખ્યો મારો આ તો ઉભારો બરાબર આ શેઠો છેડી નાખ્યો ચાલો યાર અમે નાના ભાઈ હાથ પડી જો તેને તમે યાર આવું ઝઘડો હાથ પડે આ શેઠો બેઠો છેડી નાખ્યો ખબર નહીં પડતી સાચી પણ તમારે ઝઘડા આ મોઢા પર હાથ પડા રે અરે મોટા મોટો લ્યા ના મોટો એ આના ભાઈ બોલતો નહીં ને એનો સમજી એટલે એનો સમજી બોલતો નહીં એટલે છોડી મેં કોલે આ તો નેનો એટલે બોલતો નહીં એટલે બોલા તું વધારે બોલ બોલી કરવાનું ઝઘડવાનું ના હોય ઘર મારું હોય યાર ઘર તમારું હોય આ દસ્તાવેજ દસ્તાવેજ બતાવી દો ભાઈ આપણે શાંતિથી પટાઈએ હાલ શાંતિથી પટાઈ એટલે યાર હું તમારે યાર શાંતિ અમારા ભાઈબંધનો મામલો ભાઈનો ભાઈનો મામલો એટલી તો એટલે તો કહું યાર તમે ભાઈ તમે ભાઈ એના તું લઈ જાય એના આ પત્રો લઈ લેજે ને કાળા ભાઈ જાય લઈ જા તું ઉભો રહે તું તમે તો જગા કરો યાર આ બાજુ દસ્તાવેજ આઈ પડે દસ્તાવેજ કરે તારની વાતનો એ પડે દસ્તાવેજ આ દોડાવે બતાવી દઉં તમને દસ્તાવેજ હાલો બતાવજો તો તારા દસ્તાવેજ બતાવું હું તો આ રહ્યું મારું ઘર દસ્તાવેજ બતાવી દઉં તમને તો હું હા દસ્તાવેજ હા રહ્યો દસ્તાવેજ હાલો બતાવું તમને હું લેતા આવું દસ્તાવેજ આ દસ્તાવેજ નહીં પડ્યો તો જા આ જોજો દસ્તાવેજ નહીં દેખાતો આ જોજો દસ્તાવેજ જો આ દસ્તાવેજ દસ્તાવેજ તો સાચો છે તમારો દસ્તાવેજ આ તો તારે છે મેળવાની તો નહીં તારે આ જમીન 2 વીઘા તમારા ભાગમાં આવે 2 વીઘા તમારા મોટા ભાઈના ભાગમાં આવે એ મારી જમીનમાં છે મેલે પત્ર તાર તમારી જમીનમાં મેં કઈ આવે હવે હાડો એવા બાજુમાં દી હાડો હળો તાર હેજો તારની વાત તો દસ્તાવેજ કરો બતાવી દો હળો તમારે ભાઈ ધોકો લઈને બેવા તમે હા પેલા નેનાનો મારવાનો હોય કેમ હવારમાં બોલી નહીં ગયો એવું હોય યાર
કેમ ના હોય હવામાં કેવું બોલતો હતો આ તો મારવાનું હોય નો એમાં મારો હોય પડો ના મરાય યાર ના મારે એ તો તમારો ભાઈ છે નાનો નાનો ભાઈ આવું બોલે કશું ના હોય યાર આ તો પાડી દેવા આવે તો ના એવું કશું ના કરાય યાર ના કરાય બોલાવો તમે ફોન કરીને બોલાવું તને પાડો તમે એવું કરો કાનો ફોન આ પેલા ભાઈનો ફોન આવ્યો. હાલો સાગરભાઈ હા રાજુભાઈ. હા કીધું તમે દસ્તાવેજ લઈને આવો ને હા જીતભાઈ કહેતા હતા ને આ તમે સરપંચના અંગાત લઈને દસ્તાવેજ લઈને આવો તમે હાલ આવજો હો. હા હું આવું વળો. એ હા આવો આવું. સારું એડો બસ સવા કહી દીધું હતું અમે એટલે આવી જ છે હા બધા કનો ફોન હતો પેલા રાજુભાઈનો ફોન હતો. શાના માટે એટલે પેલા પત્ર માટે નતો લાવવાનો કાલે તે દસ્તાવેજ આ બતાવવા જવાનું યાર. લે હળો આપણે દસ્તાવેજ બતાવી આવીએ કાલે. હું તમને એક વાત કહું ઝઘડતા ના હું કીધું ના એ તો દસ્તાવેજ બતાવીએ આપણે. આ પત્ર યાર તમે પૂરી નાખશો આવી રીતે